आने वाले वक्त में जूनागढ़ महानगर पालिका के चुनाव आयोजित होने वाले हैं, जिसमें कांग्रेस पार्टी अच्छा प्रदर्शन करे। इसके लिए जूनागढ़ कांग्रेस पार्टी काफ़ी ज़्यादा कोशिश कर रही है। आने वाले महानगर पालिका के चुनावों में जूनागढ़ कांग्रेस पार्टी के ही प्रतिनिधियों का चुनाव हो, उसकी काफ़ी मशक्कत जारी है। तब जूनागढ़ के सर्किट हाउस पर कांग्रेस पार्टी की कार्यकरों की एक मीटिंग आयोजित हुई थी। जूनागढ़ के प्रभारी के तौर पर कांग्रेस ने पूंजाभाई वश की नियुक्ति की है, तब उन्हीं की ओर से ये मीटिंग बुलाई गई थी। આજની બેઠકનો ઉદ્દેશમાં સુવિદિત છે કે આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે। ચૂંટણીના સંબંધે રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક જે કાંઈ જાહેરનામું જે પ્રસ્તુત કરવાનું છે બેઠકો માટેનું એ કરી દીધું છે। ટૂંક સમયની અંદર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું પણ જાહેર કરવામાં આવશે। એના ભાગ તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ જીતે એ માટેની રણનીતિ, એની વ્યૂહરચના અને પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને બોલાવીને આગામી ચૂંટણી મજબૂતાઈથી લડાય અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર એટલે કે જૂનાગઢની પ્રજા જે કાંઈ ભાજપના વહીવટથી ત્રાસી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે, ભાજપની સરકાર અને ભાજપ દ્વારા જે ખર્ચ કરીને જૂનાગઢની પ્રજાને સમસ્યાઓના ધકેલી દીધી છે એ સમસ્યાઓમાંથી બહાર કાઢવા માટે, મુક્ત કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।